ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય માતાજી. મિત્રો, કુછડી પોરબંદર તાલુકાના કુછડી ગામના આજ 19 તારીખના 6 વાગ્યાના દ્રશ્યો છે. હાઈના ચારે બાજુ જળબંબાકાર છે. આ પાદરમાં એમ બરાબર. બાકી તો ઉછાણવાળા વિસ્તાર છે, પણ અહીંયા પાદરમાં ગોઠણ બૂટ કઈડે પાણી છે. કઈ વાહન નીકળતા ને આ બધા કે જે ફલાણા વિનારકમાં આવું જોઈ શકો છો. ચારે બાજુ જળ પાણી કાંઈ ન ઘટે એવું પાણી. ગઈકાલે રાતનો અને આજનો જે વરસાદ વરસ્યો એ બધો એ છે. આ હરોહર છે. આંબે રોડ સુધી આવું ને આવું ગોઠણ બૂટ કડે સુધી પાણી છે. બરાબર. ચારે બાજુ જળબંબાકાર. આ વરસાદ વર્યો તો પાછો આવી ગયો, પાછો એવો નીવો વર્યો અને હજી એવો ને એવો છે. પાછી આજે નેટવર્કની થોડીક પૂરી છે, એટલા માટે થઈને વિડીયો અપલોડ નથી થતા. હવાનો વિડીયો અત્યારે હતો એટલે કવરેજ નથી. જીએસટી કારણ તો સારી ગયો અત્યારે સવારથી સાંજ સુધી લાઈટ હતી. બરાબર. તો અત્યારે નેટવર્ક થોડુંક ઓછું છે એટલે જોઈ શકો છો. જેના જેવી પરિસ્થિતિ છે આ કુછડી ગામમાં અત્યારે સાંજના 6:30 વાગ્યાના દ્રશ્ય છે. તારીખ 18 તારીખ અને શુક્રવારના આજના દ્રશ્ય છે. બરાબર. જોઈ શકો છો આ આજના દ્રશ્ય છે. ચારેય બાજુ પાણી અને પાણી છે. બરાબર. આ પાદરનો જે એરિયો છે એ થોડોક નીચાણવાળો એરિયો છે એટલે એટલામાં તો ફૂલ પાણી ભરાય જ છે. બરાબર. અને અમુક જે વાડી વિસ્તાર છે ત્યાં પણ એટલું પાણી ભરાઈ ગયું છે કે માણસો પોતાના માલ ઢોર સાથે લઈ અને અહીંયા ગામ તરફ આવી ગયા છે અને આવતા રહીએ છે. બરાબર. હમણાં જો ટ્રેક્ટર ગયું ને એ બધા ઢોર ને બધા લઈને અહીંયા આવશે. તો જોવો ચારે બાજુ પાણી અને આ આંગણવાડી છે પાદરની, એ બુડી ગઈ છે, એમાંય પાણી થઈ ગયું ને આ બધા અત્યારે આ પાણી જોવા નીકળ્યા. અમારા ગામના નવયુવાનો બધા આ ધરારથી અમુક જે હોય ને આ ગોઠણબૂટ પાણીમાં નાખે કરીને પાણીમાં, પછી આ રીતના ધક્કો મારે અને દોડતા જાય. બીજું તો શું નહીં આવે. ધરારથી પાણીમાં નાખવું હોય બાઇક તો એવું જ છે. થોડું પાણી હોય તો વાંધો નહીં. આ ગોઠણ બૂટથી કઈડે સુધી પાણી છે ને એમાં જો બાઇક નાખો તો પછી આવું જ થાય. આ કુછડી પાદરનું સાડેશ્વર મહાદેવનું મંદિર અને બાજુમાં આંગણવાડી જો હાવ જળબંબાકાર. આ જે ગાડી અત્યારે ભરાઈ જાય છે જોઈ શકો છો. બુડે જોવો તો ખરી ગાડીનો આખો જોટો બુડે જાય ને એટલું પાણી છે. કઈડે પાણી થાય. કુછડી ગામનું પાદર અત્યારના 6:30 વાગ્યાના છે. જ્યાં ટ્રેક્ટરનું આજનું ટાયર અને બોનટનું આખું બુડે જો આજનું ગાડીનું આજનું ટાયર ગાડીનું જોડે આખું બુડે ત્યાં પછી તમે સુઈ જ મેં અહીંયાથી ઉતાર્યું. તો જો આ ટ્રેક્ટર છે આ રિક્ષા ફસાઈ ગઈ બિચારા વાડીમાંથી આવતા હતા તો આ ટ્રેક્ટર મગાવ્યું અને એવું જોઈએ ટ્રેક્ટરમાં નાડો બાંધે ને આ બીજો રિક્ષાને આ રીતે રાખવામાં આવે છે. છે આ રીતનું જો આપણે ટ્રેક્ટરમાં નાડો બાંધે રિક્ષા બંધ પડે જાય, રિક્ષા બંધ જ પડે જાય, ટ્રેક્ટરનું ટાયર નથી થતું, રિક્ષા કાઢી જોજો રિક્ષા આખી બુડી જાય. હજી તો આ તો અહીંયા થોડું ઓછું આગળ તો રિક્ષા ગરબા વાડી વિસ્તાર લોકોને ગામમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. એવી છે હેઠળવાળા વિસ્તારમાં તો હાવ જળબંબાકાર જ છે. અમુકનું સામાન બધું પલભેગું હેઠળ કંઈ રહ્યું જ નથી. તો આ જોવો જોઈએ ત્યાં ટ્રેક્ટરો હાલ ચાલુ થઈ જાય કારણ કે બીજા વાહન તો કંઈ હાલની ગાડીને ટ્રેક્ટર સિવાય બાકી હશે કરો તો એવું કરો તો પછી બીજા તો આ જો આ બોલેરો કેમ્બાથી આવે આમ સેલ બોલાવતું જાય ને દરિયાની સેલ આવી ગઈ. આ આખા પાણીમાં ઘરમાં પાણી ગીરે જાય સેલ જો બોલેરો હે બરાબર પાણી વહી આવે. બરાબર. એવું છે આ સારી બાજુ અમારે જળબંબાકાર છે. કુછડી તારીખ 18 6:30 વાગ્યાનું દ્રશ્ય.